આવનાર 5 જાન્યુઆરી 2025ના રોજ યોજાનાર ભવ્ય હરિપ્રબોધમ યુવા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભરૂચની ધરતી પર ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી દર્શનદાન આપવા તારીખ 21 અને 22 એમ 2 દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા છે। જે સંદર્ભે ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે સમાજના આગેવાનો, ડોક્ટર, એડવોકેટ્સ, બિલ્ડર્સ, બિઝનેસમેન જેવા સમાજ સેવકોની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। આ સભામાં સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય સંતોષ તથા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય હરિશરણ સ્વામીજી, હરિતનય સ્વામીજી તથા અન્ય તમામ સંતો સહિત હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ મિલિંદભાઈ પટેલ હાજર રહ્યા હતા। સભામાં પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવતા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા, ધન, દોલત એ સાચી મૂડી નથી। આપણી સાચી મૂડી એ આપણા બાળકો છે। પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતાનું સર્જન થાય, બાળકો મા બાપનું કહેલું માને, એના માટે દુનિયા છોડી આધ્યાત્મિક બને, અભ્યાસુ બને, એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ વ્યસન મુક્ત સમાજનું સર્જન થાય, આર્થિક સામાજિક મૂંઝવણોથી છુટકારો મળે, એના માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવાય છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો। કે સમયમાં ત્યાં બી સમયો થયો અને સમયમાં પાર્કિંગની સેવા મળી। પ્રભુ સાહેબે હમણાં જ વાત કરી હતી કે આ સમયમાં તમે આવો ને તો વ્હાઈટ કે ક્રીમ શર્ટ પહેરીને આવો છો, અને કદાચ ઠંડી હોય તો કે તમારું જેકેટ, સ્વેટર અંદર પહેરજો, પણ ઉપર વ્હાઈટ કે શર્ટ, ક્રીમ શર્ટ પહેરજો, કારણ કે હરિપ્રસાદ સ્વામીજીને બહુ ગમતું હતું એટલે તમે એવી રીતે ડ્રેસઅપ થઈને આવો છો। પણ ખાલી સભામાં જવા માટે કે સમય જવા માટે હા કહેવાનું છે। ભગવાન સ્વામિનારાયણ એટલો સહજ સરળ સત્સંગ કર્યો છે મોક્ષ માટે કે એક જ શબ્દમાં સાધના પૂરી થઈ જાય, અને એ શબ્દ છે હા। ખાલી વ્યક્તિ ભગવાન અને સંત એને ઓળખીને એના જીવનની અંદર એ મોટા પુરુષ પાસે હા શબ્દ બોલે એટલે છેક અક્ષરધામ સુધી એની સાધના સરળ થઈ જાય, એને રોકનાર કોઈ ધરતી પર જન્મ્યો નથી। પણ ગંગામાં સ્નાન કરવાથી પાપ બળી જાય। યમુનાનું પાણીનું આસમન કરવાથી પાપ બળી જાય। અને નર્મદા દર્શને લખાશે। એ નર્મદા નદીના કિનારા પર આપણને રહેવા મળશે। નર્મદા નદીના કિનારા પર ઉત્સવ કરવાની તક મળી છે। બીજો કાંઈ કોઈ છે બુકનો જ્ઞાનનું ઉદ્ભવ સ્થાન એ પણ નર્મદાના કિનારો કહેવાય। એ જગ્યા પર આપણને રમવાનું છે, એ જગ્યા પર ઉત્સવ કરવાની તક મળી છે। આજે હરિસ્વામી સ્વામી અને અમારા નાના સ્વામી બંને જ સમયનું આખું પ્લાનિંગ લઈ